છે. નક્કી કરેલા માર્ગની અંદર કોઈ પણ મુશ્કેલી આવે એને ઉપર કરીને એનાથી ઉપર જઈને એ દેડકો ટાવર પર ચડી જાય છે. અને ટાવર પર ચડી જાય છે ને ત્યારે બધા એને પૂછે છે કે બાકીના બધા તારી જોડે ઘણા બધા દેડકા હતા, એ લોકો આ રેસમાંથી દૂર થઈ ગયા, આ રેસમાંથી ભાગી ગયા, પણ તમે કેમ ના ભાગ્યા? ત્યારે પેલો જે દેડકો આપે છે ને આપણા બધા જ માટે એક સમજવા જેવો એક જવાબ છે. અને એ જવાબ એવો છે કે એ દેડકો એવું કહે છે કે જ્યારે બાકીના બધા લોકો કહેતા હતા કે તારાથી આ ના થાય, તારાથી પેલું ના થાય, તારાથી પેલું ના થાય, તેવા સમયે મેં બે કાનનો ઉપયોગ કરતો હતો. જો ખરાબ વાતો લાગતી હતી તો આ કાનથી સાંભળીને આ કાનેથી કાઢી નાખતો હતો. પણ જ્યારે કોઈની સારી સારી વાતો હોય, આપણા શિક્ષકો, આપણા ગુરુઓ, આપણા ભાઈબંધો, આપણા સગાવાળા, આપણા માતા પિતા, આપણી કાળજી રાખવાવાળા જ્યારે આપણી સારી વાતો કરતા હોય, આપણા ભણવા માટેની વાત કરતા હોય, આપણને જીવનમાં